નવરાત્રી આવે ત્યારે માના નોરતા સુંદર આવશે, 16 શ્રાદ્ધ થઈ જાય, મસ્ત નવરાત્રી આવશે. નવરાત્રીમાં માના ધૂપ દીપ ગુગળનો ધૂપ કરો. એ 9 દિવસ એના મય રહો તમે. એ જાય એટલે 20 દિવસે દિવાળી, 12 13 ધનતેરસ, કાળી ચૌદસ, મસ્ત પરિવારમાં એકતા અખંડિતા, સ્વચ્છ કપડા, રંગ રોગાન, દીપ જલાવો. પણ આ બધું ધીરે 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 લુપ્ત થતું જાય છે. આ તહેવારો દરમિયાન શક્ય હોય તો જે પરિવારનો ખમતીધર વ્યક્તિ હોય એના પરિવારને આમંત્રિત કરો, ભેગા બેહીને જમો બધાય. કે ભાઈ આજ સાંજે તમે અમારા ઘરે આવજો, આ બધા સાથે ભોજન કરશું. કાલે નાના ભાઈના ઘરે ભોજન કરશું, પરમ દિવસે મોટા એનાથી. આ કરો, આની જરૂર છે અત્યારે. આજ આપણે બધા રૂપિયા પાછળ ગાંડા થઈ ગયા છીએ, પરિવારથી અલગ થઈ ગયા છીએ. બોલો આ મારું સત્ય છે કે નહીં? રૂપિયા પાછળ બસ રૂપિયો 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 કમાવું, ધંધો કમાવું, ધંધો. અરે પરિવાર સાથે કેરે રહેશો તમે? અમુક અમુક તો પરિવારનો વ્યક્તિ સાહેબ બીમાર પડે ને એને દવાખાને જવાનો ટાઈમ નથી. આ કરુણા છે. પરિવાર સાથે રહ્યો, પરિવારની એકતા છે. હું મહાલક્ષ્મીની કૃપા રહેશે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય દેવીની કૃપા આ 9 દિવસ દરમિયાન મળે છે. અને છેલ્લા 3 દિવસ દરમિયાન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, ધનતેરસ, કાળી ચૌદસ ને દિવાળી, આ 3 દિવસે ભલે ભાઈઓ ન બોલતા હોય સામેથી જવાનું. પણ આપણે તો ક્યાં રામ રામ કરવા નથી જતા. અને નવરાત્રી આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, આપણા કુટુંબના રિવાજ પ્રમાણે નવરાત્રી ઉજવો. આજકાલ તો ડબલ દાંડિયા, ત્રબલ દાંડિયા. હવે આ નથી, આનાથી માં રાજી નથી થવાની. આ તું બાઈ ગટરમાં ધકેલાસ. આ ડબલ દાંડિયા, ત્રબલ દાંડિયા નથી. આ બધું આપણે લખેલ જ છે. તમારી ચોકમાં નવરાત્રી હોય, તમારી શેરીમાં, સોસાયટીમાં, એમાં વચ્ચે ઘૂમો, તમારો પરિવાર ભેગો હોય એની સાથે. હું આ 5 નવરાત્રી લઈને કૂદવા જાઉં છું ખોટે ખોટા રાતે 2 વાગ્યા સુધી. આજના બધા જ ને મારી આ એક ચેલેન્જ, બધાને જે કયો કહેવાય કહું છું કે તમારી સંસ્કૃતિને પહેલા રાખો ધ્યાનમાં. કેવા ગરબા નીકળ્યા, હા ફરતા જાય ના. મને તો હમણાં આપણે છે બધું. વાહ, એ પડવેથી પેલું માનું નોર. કેવા કેવા મીઠા લાગે, કેવા મીઠા લાગે. આ લાગે કે નહીં? એમાં પડવેથી પેલું માનું નોર તુંજી રે. બધાને હૃદયમાં સ્પર્શ થઈ. અને તો હોય 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 શું હોય 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 શું આમ ફરે ને આમ ફરે ને આમ. એ રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ માં રંગ તાળી રંગ.
ઊભી રાખી અને માના નવરાત્રીના નોરતા ઉજવવા. આનાથી બે શક્તિ જાગૃત થાય અને અસુરી શક્તિનો નાશ થાય છે. એક તો તમારા શારીરિક શક્તિ, આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિક હતા. હા, વૈજ્ઞાનિક હતા ઋષિ મુનિઓ, કે હવે શિયાળો આવે છે એટલે આ બોડીને એકદમ ફૂલ ગરમ કરવી હોય રાત્રે, તો શું કરવું પડે? તો ગરબે રમવું પડે. કૂદવાનું નહીં, કૂદવાથી તો પેચોટિયું પડી આવે. અમુક તો કૂદે છે. હા, ઢીંચા ઢીંચાક, ઢીંચા ઢીંચાક. શું ઢીંચા ઢીંચાક? એ ગરબાના શબ્દો શું છે કાંઈ માતાજીને એને કાંઈ લેવા દેવા જ નથી. પછી સવારે પાછા 9 વાગ્યા સુધી સૂતા હોય. અરે મેં ગરબે રમવા ગયો હતો ને, પણ તને કેણે કીધું? તને કોણે કીધું તું જાજે ભાઈ? નથી જવું તારે. રોજ સવારમાં 9 દિવસ દરમિયાન વહેલું ઉઠવું અને 12 વાગ્યા સુધી માનું જાગરણ કરવું. આવું હતું ગામડાઓમાં. એ ધન ધન છે કચ્છની ધરતી રામા, એ રવેચીમાં રમતી માં, આશાપુરા મઢ. બોલો. ભાઈઓ બોલો. અરે ધન ધન છે કચ્છની દેવચંદ ને જગાડી માના મંદિર બંધાવ્યા. દેવચંદ ને આપો આપ આશાપુરા પોતે બ્રિરાજ્યા. આપો આપ આશાપુરા. અરે નથી મૂર્તિ ઘડેલી, ઈ તો પોતે પ્રગટેલી માં. આશાપુરા